સો હેલો એવરીવન, હું તહેસીન કાજર અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમાની અંદર ફિઝિક્સ એની અંદર યુનિટ 5 વેવ્સ એન્ડ સાઉન્ડ તરંગ અને અવાજ લેક્ચર નંબર 5. સો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ન્યુમેરિકલ બેઝડ ઓન ધી વી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. બરાબર, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા રિલેશન બિટવીન વેલોસિટી, ફ્રીક્વન્સી એન્ડ વેવલેન્થ ઓફ સાઉન્ડ. બરાબર, અવાજના વેગ, એની આવૃત્તિ અને એની તરંગ લંબાઈ વચ્ચેનો જે સંબંધ હતો એની વાત કરી હતી. તો વેગ માટેનું સૂત્ર શું હતું? વેગ બરાબર અંતરના છેદમાં સમય. બરાબર, અંતરના છેદમાં સમય, ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. સો ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, તો એક વેવ પૂરું થાય તો કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય? d/t ઇઝ ઇક્વલ ટુ એક વેવ પૂરું થાય તો એક વેવલેન્થ જેટલું અંતર એ કાપે છે, છેદમાં એનો ટાઈમ એક વેવલેન્થ જેટલું અંતર કાપતા કેટલો ટાઈમ લાગે? એના પીરિયોડિક ટાઈમ જેટલો, એટલે કે આવતકાળ. તો 1/t ને આપણે શું કહેતા હતા? ફ્રીક્વન્સી. f ઇઝ ઇક્વલ ટુ 1/t. ફ્રીક્વન્સીના વ્યસ્તને આવતકાળ કહેવાય ને આવતકાળના વ્યસ્તને ફ્રીક્વન્સી કહેવાય. ઓકે, સો 1/t ની જગ્યાએ f મૂકો તો શું થઈ જાય? v ઇઝ ઇક્વલ ટુ f લેમડા, અથવા તો ફ્રીક્વન્સીને સ્મોલ n થી દર્શાવીએ તો n લેમડા. બરાબર, જ્યાં n છે ફ્રીક્વન્સી છે, લેમડા છે વેવલેન્થ છે, v ઇઝ અ વેલોસિટી ઓફ સાઉન્ડ વેવ. બરાબર, તો v ઇઝ ઇક્વલ ટુ n લેમડા. તો આની ઉપર બેઝ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. આ બધા એક્ઝામ્પલ્સ છે આપણે જોવાના છે આજે. બરાબર, ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે, ઇંગ્લિશની બુકમાં 8 એક્ઝામ્પલ આપેલા છે, ગુજરાતીની બુકમાં 7 એક્ઝામ્પલ આપેલા છે. અમુક એક્ઝામ્પલ કોમન છે, અમુક અલગ અલગ છે, એટલે આપણે બંને એક્ઝામ્પલ્સ જોઈ લેશું. બરાબર, ન્યુમેરિકલ જે પ્રોબ્લેમ છે બંને જોઈ લેશું. બરાબર, તો ફર્સ્ટ જે છે, અ હ્યુમન હિયર કેન હિયર ફ્રીક્વન્સી બિટવીન 20 હર્ટ્ઝ ટુ 20 કિલો હર્ટ્ઝ. બરાબર, 2 × 10⁴ એટલે 20 કિલો હર્ટ્ઝ થાય. વોટ વેવલેન્થ કોરસ્પોન્ડિંગ ટુ ધીસ ટુ ફ્રીક્વન્સી ઇફ ધ સ્પીડ ઓફ સાઉન્ડ ઇઝ 330 મીટર પર સેકન્ડ. બરાબર, અહીંયા તમને એવું કીધેલું, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત થઈ હતી કે માણસ છે, હ્યુમન છે, એ 20 થી 20 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી સાંભળી શકે છે. બરાબર, અને સાઉન્ડ વેવ છે એની વેલોસિટી કેટલી હોય? 331 મીટર પર સેકન્ડ. બરાબર, એ આપણે જોઈ ગયા હતા. બટ અહીંયા શું આપેલું છે? ધારો કે સાઉન્ડની નો વેગ છે, વેલોસિટી છે એ 330 હોય, તો આ જે બે ફ્રીક્વન્સી છે એને કોરસ્પોન્ડિંગ વેવલેન્થ કેટલી હોય એવું પૂછ્યું છે. બરાબર, વોટ વેવલેન્થ કોરસ્પોન્ડ ટુ ધીસ ટુ ફ્રીક્વન્સી. બરાબર, વોટ કોરસ્પોન્ડ ટુ એટલે શું પૂછ્યું છે? જો વેગ એટલો હોય અને આવૃત્તિ 20 હર્ટ્ઝ હોય તો એની વેવલેન્થ કેટલી થાય? E. અને જો વેલોસિટી એટલી હોય અને આવૃત્તિ 20 કિલો હર્ટ્ઝ હોય તો એની તરંગ લંબાઈ કેટલી થાય? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, ઇન ફર્સ્ટ કેસ વેલોસિટી કેટલી આપી છે? 330 મીટર પર સેકન્ડ. ધેન ઇન ફર્સ્ટ કેસ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 20 હર્ટ્ઝ. સો v ઇઝ ઇક્વલ ટુ n લેમડા. દેટ મીન્સ લેમડા ઇઝ ઇક્વલ ટુ v/n. બરાબર, લેમડા ઇઝ ઇક્વલ ટુ 330 × 20 હર્ટ્ઝ, એટલે કે 0 0 કેન્સલ, 16 દુ 32 એટલે કે 16.5. બરાબર, તો લેમડા થશે 16.5 મીટર. ક્લિયર? મીટર શું કામ આવ્યું? કેમ કે અહીંયા વેલોસિટી છે 330 મીટર પર સેકન્ડ છે. બરાબર, તમે અહીંયા જુઓ તો એકમ, તમે જુઓ તો વેલોસિટીનો એકમ મીટર પર સેકન્ડ અને છેદમાં આવૃત્તિનો એકમ 1/સેકન્ડ, એટલે ઉપર જાય. સેકન્ડ સેકન્ડ કેન્સલ આઉટ, મીટર વધે છે. ક્લિયર? તો આવી રીતે મીટર આવશે. ઇન સેકન્ડ કેસ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁴, એટલે કે 20 કિલો હર્ટ્ઝ. બરાબર, સો લેમડા ઇઝ ઇક્વલ ટુ v/n, વેલોસિટી 330 × 2 × 10⁴, એટલે 10 મીંડું કેન્સલ થાય એટલે છેદમાં 10⁻³ વધી, અને સેમ કેટલું આવશે? 16.5 × 10⁻³ બરાબર, ઉપર જાય એટલે ×10⁻³. એટલે આવી રીતે આમાં તમે પોઈન્ટ ખસેડો એટલે 0.0165 મીટર આટલું લખો તો ચાલે. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો પણ ચાલે. બરાબર, તો મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાય બાય 100 કરી દો સીધું, અને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે 0.01 છે એટલે 2 પોઈન્ટ આગળ ખસી જશે, એટલે કે એ થઈ જશે 1.65 સેન્ટીમીટર. ક્લિયર છે? ઓકે,
Then second example, calculate the wavelength of a sound wave of velocity 330 meter per second, 330 meter per second, and frequency 10 vibration per second, 10 દોલનો પર સેકન્ડ, એટલે એની ફ્રીક્વન્સી થઈ 10 હર્ટ્ઝ, બરાબર. સો વેલોસિટી સોલ્યુશન આપણે આપીએ, જ્યાં વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 330, ફ્રીક્વન્સી છે વાઇબ્રેશન પર સેકન્ડ 10, અને એનું વેવલેન્થ પૂછી છે, તો વેવલેન્થનું સૂત્ર વેલોસિટી અપોન ફ્રીક્વન્સી. સો 330 ભાગ્યા 10, 0 કેન્સલ આઉટ, એટલે કે 33 મીટર. ક્લિયર છે? એકદમ સિમ્પલ છે, બધા જ આવા એક્ઝામ્પલ છે, બરાબર. વી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા, એક જ સૂત્ર ઉપરથી 8 એક્ઝામ્પલ છે. ઓકે, ધેન થર્ડ એક્ઝામ્પલ, ઇફ વેવ હેવિંગ વેવલેન્થ, આ મોસ્ટ આઈએમપી છે, બરાબર, કેમ કે આ 2 થી 3 વાર પૂછાઈ ગયેલો, સેમ ક્વેશ્ચન 2-3 વાર પૂછાઈ ગયેલો છે. ઇફ અ વેવ હેવિંગ અ વેવલેન્થ 12 મીટર એન્ડ ફ્રીક્વન્સી 25 મેગાહર્ટ્ઝ, એમ કેપિટલ એમ લખેલું હોય એટલે મેગાહર્ટ્ઝ થાય, બરાબર. જો તમારી બુકમાં સ્મોલ એમ લખેલું તો એ ચેકી નાખજો, ત્યાં કેપિટલ એમ આવશે, મેગાહર્ટ્ઝ. ધેન ફાઇન્ડ આઉટ ધી વેલોસિટી ઓફ વેવ. વેલોસિટી ઓફ વેવ કીધું છે તો વી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા, બરાબર. અહીંયા એન એટલે કે ફ્રીક્વન્સી કેટલી આપી છે? 25 મેગાહર્ટ્ઝ. મેગાહર્ટ્ઝ એટલે 10⁶, એટલે 25 ગુણ્યા 10⁶ થશે, બરાબર. પહેલાં એને હર્ટ્ઝમાં કન્વર્ટ કરવું પડે, અને વેવલેન્થ છે મીટરમાં આપેલી છે. તો સો વી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા, એન ઇઝ ઇક્વલ ટુ 25 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ, કેમ કે મેગાહર્ટ્ઝ કીધું છે એટલે, ગુણ્યા લેમ્બડા છે 12 મીટર, તો એ બધું જ આમાં પુટ કરી દઈએ. 25 ગુણ્યા 10⁶ ગુણ્યા 12, એટલે 25 12 300, 10⁶, અને 10⁸માં કન્વર્ટ કરો તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ક્લિયર? તો આ એનો આન્સર થશે, 3 × 10⁸ મીટર પર સેકન્ડ, જે લાઇટ વેવની વેલોસિટી છે. ક્લિયર? બટ અહીંયા આપણને એવું કીધું છે કે એની ફ્રીક્વન્સી આટલી હોય તો એની વેલોસિટી આટલી થાય, અને એની વેવલેન્થ ને ફ્રીક્વન્સી જો આટલી આપેલી હોય તો આટલું થાય. ક્લિયર? અહીંયા પણ એવું દર્શાવેલું છે 25 મેગાહર્ટ્ઝ એટલે કે 25 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ, અને લેમ્બડા છે મીટરમાં આપેલું છે. ઓકે, તો આ એક્ઝામ્પલ નંબર 3. ધેન એક્ઝામ્પલ નંબર 4. ઇફ વેલોસિટી ઓફ સાઉન્ડ વેવ ઇઝ 3400 meter per second and wavelength is 17 centimeter, then find out the frequency of sound. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ શું આપેલું છે? વેલોસિટી આપેલી છે. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 3400 મીટર પર સેકન્ડ, તો એ પહેલાં લખી લેવાનું, બરાબર. મીટર પર સેકન્ડમાં આપેલી છે. હવે વેવલેન્થ છે એ સેન્ટીમીટરમાં આપેલી છે, તો એ ચાલે નહીં, એટલે એને મીટરમાં પહેલાં કન્વર્ટ કરવું પડે. તો 17 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ, સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરો તો ડિવાઈડ બાય 100, એટલે કે 0.17 મીટર. ક્લિયર? આ આપણે શીખી ગયા છીએ. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું, સેન્ટીમીટરમાંથી મીટર જવું હોય તો શું કરવાનું? સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું છે તો ડિવાઈડ બાય 100, એટલે કે 0.17 મીટર થઈ ગયું. ઓકે, હવે આ કિંમત છે એ સૂત્રમાં મૂકી દો. ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન વેવલેન્થ, વી બાય લેમ્બડા, વેલોસિટી 3400 મીટર પર સેકન્ડ અપોન 0.17, બરાબર. હવે 0.17 આ તમે કેલ્ક્યુલેટરમાં સીધું પણ કરી શકો છો, બરાબર. 3400 છે, 3400 એના છેદમાં 0.17, એટલે 17 ગુણ્યા 10⁻2 ઉપર જાય તો +2, બરાબર. ને 17 દુ 34, એટલે 20 અને હજી 2 0, એટલે 20 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી થાય. ઓકે, સો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 4. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5ની. ફાઇન્ડ આઉટ ધી વેલોસિટી ઓફ રેડિયો વેવ હુઝ વેવલેન્થ ઇઝ 1200 સેન્ટીમીટર એન્ડ ફ્રીક્વન્સી ઇઝ 25 ગુણ્યા 10⁻³ કિલોહર્ટ્ઝ, બરાબર. સેમ ક્વેશ્ચન, અહીંયા શું આપેલું છે? ફ્રીક્વન્સી 25 ગુણ્યા 10⁻³ કિલોહર્ટ્ઝ, તો કિલો એટલે 10⁻³ થઈ, 10⁻³ તો હતી જ તે, બીજી 10⁻³ એટલે 10⁻6 થઈ, બરાબર. એટલે આ કેટલું થઈ ગયું? 25 કિલોહર્ટ્ઝ, એટલે કે 25 મેગાહર્ટ્ઝ થયું. અને ફ્રીક્વન્સી વેવલેન્થ આપી છે 1200 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, તો 1200 સેન્ટીમીટર એટલે 12 મીટર થાય, બરાબર. ક્લિયર છે? તો અહીંયા 1200 સેન્ટીમીટર આપેલું છે, 1200 સેન્ટીમીટર એટલે 12 મીટર થયું,
બરાબર 1200 સેન્ટીમીટર એટલે 12 મીટર. તો હવે એક્ઝામ્પલ નંબર 5 જુઓ અને એક્ઝામ્પલ નંબર 3 જુઓ. એક્ઝામ્પલ 3માં સીધું કીધું હતું 25 મેગા હર્ટ્ઝ અને 12 મીટર. એક્ઝામ્પલ 5 માટે થોડોક ટ્વિસ્ટ કર્યો. બરાબર, શું કીધું? 12 મીટર નું કીધું, 1200 સેન્ટીમીટર કીધું અને 25 કિલો હર્ટ્ઝ, 25 ગુણ્યા 10⁻³ કિલો હર્ટ્ઝ કીધું. તો બંને એક્ઝામ્પલ સેમ છે, બંનેનો આન્સર પણ સેમ આવશે. બટ આવી રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે ટ્વિસ્ટ કરી શકે છે, બટ તમારે કન્ફ્યુઝ થવાનું નથી. તમારે બધું જ પહેલાં હર્ટ્ઝમાં કન્વર્ટ કરવાનું ને વેવલેન્થ છે મીટરમાં કન્વર્ટ કરવાની. ઓકે, મેગા આપ્યું હોય, કિલો આપ્યું હોય કે ખાલી હર્ટ્ઝ આપ્યું હોય, બધું જ. જો ફ્રીક્વન્સી હોય તો પહેલાં હર્ટ્ઝમાં કન્વર્ટ કરવાની અને વેવલેન્થ હોય તો પહેલાં મીટરમાં કન્વર્ટ કરવાની અને વેલોસિટી હોય તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાની. ક્લિયર? તો એક્ઝામ્પલ 3 અને 5 બંને સેમ છે. કિંમત મૂકો અને આન્સર આવશે. ઓકે, તો એક્ઝામ્પલ 5 થઈ ગયો. ધેન એક્ઝામ્પલ નંબર 6. ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ ટ્યુનિંગ ફોર્ક, એટલે કે સ્વર કાંટો. બરાબર, સ્વર કાંટો તમે જોયો હોય તો આ ટાઈપનો હોય. અહીંયા એને ભટકાડો એટલે અહીંયાથી એની ફ્રીક્વન્સી નીકળે. બરાબર, ફ્રીક્વન્સી ને વેવલેન્થ પ્રોડ્યુસ થાય. તો ટ્યુનિંગ ફોર્કની વાત છે. એની ફ્રીક્વન્સી કેટલી છે? 660 હર્ટ્ઝ. ધ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇઝ 0.33 કિલોમીટર પર સેકન્ડ. 0.33 કિલોમીટર પર સેકન્ડ છે. બરાબર, તો એને પહેલાં મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. ફાઇન્ડ હાઉ ફાર સાઉન્ડ વેવ ટ્રાવેલ વાઇલ ધ ફોર્ક કમ્પ્લીટેડ 75 વાઇબ્રેશન. તો થોડોક ટ્વિસ્ટ કર્યો. બરાબર, એકદમ સિમ્પલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપેલું છે લખી લઈએ. તો ફ્રીક્વન્સી કેટલી આપી છે? 660 હર્ટ્ઝ. પછીની વેલોસિટી કેટલી આપી છે? 0.33 કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટર એટલે 10⁻³ બરાબર, 0.33 ગુણ્યા 10⁻³ એટલે 303 મીટર પર સેકન્ડ થાય. બરાબર, 330 બરાબર, 330. તો 330. તો હવે વેલોસિટી છે, ફ્રીક્વન્સી છે, તેની પરથી વેવલેન્થ મળે. તો વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન ફ્રીક્વન્સી. બરાબર, અને તમે 0 0 કેન્સલ આઉટ. 33 દુ 66 એટલે 1/2. 1/2 એટલે 0.5. બરાબર, 0.5 મીટર એની વેવલેન્થ આવી. તો એક વેવ જ્યારે પાસ થાય તો એક વેવલેન્થ જેટલું અંતર કાપે એટલે કે 0.5 જેટલું. તો અહીંયા શું પૂછ્યું છે? જો 27 વાઇબ્રેશન થાય એટલે કે 27 વાર વેવ પસાર થાય. બરાબર, 27 વાઇબ્રેશન એટલે કે 27 ટાઈમ વેવલેન્થ, ત્યારે કેટલું ડિસ્ટન્સ એ કાપે છે. ફાઇન્ડ હાઉ ફાર સાઉન્ડ ટ્રાવેલ વાઇલ ધ ટ્યુનિંગ ફોર્ક કમ્પ્લીટેડ 75 વાઇબ્રેશન. તો એક વખત વાઇબ્રેશન થાય તો 0.5 મીટર આગું જાય. તો 75 વખત વાઇબ્રેશન થાય તો કેટલું આગું જાય? તો ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ વેવ ઇન અ ટાઈમ ડ્યુરિંગ વિચ ફોર્ક કમ્પ્લીટેડ 75 oscillations, that is d is equal to 0.5 into 75 is equal to 37.5 મીટર. ક્લિયર છે? એક તરંગ, એક વાઇબ્રેશન થાય તો એક તરંગ પાસ થાય. તો એક તરંગ કેટલું અંતર કાપે? 0.5 મીટર જેટલું. સો 75 વાઇબ્રેશન થાય તો 75 તરંગ પાસ થાય. તો 75 તરંગ કેટલું ડિસ્ટન્સ અરેન્જ કરે? ડિસ્ટન્સ ટ્રાવેલ કરે 75 ઇન્ટુ 0.5 મીટર. બરાબર, આટલા મીટર એ કરે છે. ક્લિયર? થોડોક ટ્વિસ્ટેડ છે બટ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, ખાસ આમાં કાંઈ ભૂલ ન કરતા. ઓકે, ધેન એક્ઝામ્પલ નંબર 7. A wave with frequency 512 Hz, 512 Hz travel with velocity 330 meter per second in dry air. Determine the wavelength at a wave in the medium. બરાબર, જો એક ફ્રીક્વન્સી આપેલી છે, એની વેલોસિટી આપેલી છે. શું કીધું? ડિટરમાઇન ધ વેવલેન્થ. અહીંયા સુધી એક ક્વેશ્ચન છે, ડિટરમાઇન ધી વેવલેન્થ. બરાબર, ઇફ ધ સેમ વેવ ટ્રાવેલ ઇન વોટર વિથ વેલોસિટી, વોટ વિલ હેપન? શો ધ નેસેસરી કેલ્ક્યુલેશન. બરાબર, અહીંયા સુધી શું કીધું છે? આ ફ્રીક્વન્સીને આ વેલોસિટી હોય તો એની વેવલેન્થ ગોતો. અને પછી એવું પૂછ્યું કે જો એ સેમ ફ્રીક્વન્સીવાળું વેવ પાણીની અંદર આટલી વેલોસિટીથી ટ્રાવેલ કરે તો શું ફેર પડે? તો એની વેવલેન્થ ચેન્જ થઈ જાય. બરાબર, શું ફેર પડે? એટલે કે એની વેવલેન્થ ચેન્જ થઈ જાય. વોટ વિલ હેપન એટલે કે એની વેવલેન્થ ચેન્જ થઈ જાય. અને કેટલી ચેન્જ થાય એ આપણે ફાઇન્ડ કરવાની છે. બરાબર, તો ફર્સ્ટ કેસમાં વાત કરીએ. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, v ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય n. તો પહેલા કેસમાં આપણને
વેલોસિટી આપેલી છે અને ફ્રીક્વન્સી આપેલી છે, એની ઉપરથી આપણને વેવલેન્થ મળી ગઈ છે, બરાબર. 330 ડિવાઈડ બાય 512 એટલે એ થશે 0.645 મીટર, બરાબર. આ પહેલા કેસની વાત થઈ ગઈ. હવે ફોર વોટર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ 1500 મીટર પર સેકન્ડ એન્ડ ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 512 હર્ટ્ઝ, બરાબર. તો એની વેવલેન્થ કેટલી થશે? 1500 ડિવાઈડ બાય 512, તો એ થશે 2.93 મીટર. ક્લિયર? તો પહેલા કેસમાં એની વેવલેન્થ આટલી હતી, બીજા કેસમાં એની વેવલેન્થ આટલી થઈ જશે. ક્લિયર છે? સિમ્પલ એક્ઝામ્પલ છે. આવો એક્ઝામ્પલ કદાચ 2 કેલ્ક્યુલેશન છે એટલે 4 માર્કમાં પૂછી શકાય, બરાબર. 2ના 2 માર્ક એવી રીતે ગણીને. બાકી બધા જે સિમ્પલ આ ટાઈપના છે એ બધાય 1 માર્કમાં 2 માર્કમાં પૂછાય, બરાબર. બે વસ્તુ આપેલી ને ત્રીજી ફાઇન્ડ કરો તો એ બધા 2 માર્કના એક્ઝામ્પલ છે. આ ટાઈપનો એક્ઝામ્પલ હશે તો 4 માર્કમાં પૂછી શકાય છે. Then last example in English book, બરાબર. Find the velocity of the wave traveling with a frequency of 450 મેગાહર્ટ્ઝ, બરાબર. અહીંયા મેગાહર્ટ્ઝ છે, સ્મોલ એમ નહીં આવે, કેપિટલ એમ આવશે. મેગા માટે ઓલવેઝ કેપિટલ એમ યુઝ થાય છે, બરાબર. મેગાહર્ટ્ઝ હેવિંગ ધ વેવલેન્થ 5 સેન્ટીમીટર. જો વેવલેન્થ અહીંયા સેન્ટીમીટરમાં આપી છે એટલે એને મીટરમાં કન્વર્ટ કરવાની. ફ્રીક્વન્સી છે મેગાહર્ટ્ઝમાં છે એટલે એને હર્ટ્ઝમાં કન્વર્ટ કરવાની. ઓકે. સો અહીંયા આપણને આપેલું છે ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 450 મેગાહર્ટ્ઝ એટલે 450 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ. વેવલેન્થ 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર થાય. ઓકે. હવે શું પૂછ્યું છે? એની વેલોસિટી. તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. એનની કિંમત 450 ઇન્ટુ 10⁶ ઇન્ટુ 0.05 મીટર, બરાબર. એટલે એ થશે 2.25 ઇન્ટુ 10⁶ મીટર પર સેકન્ડ. ક્લિયર? તો એની વેલોસિટી મળી ગઈ. તો અહીંયા ઇંગ્લિશની બુકના 8 એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. ગુજરાતીની બુકમાં સેમ એક્ઝામ્પલ છે બટ થોડાક અમુકમાં ટ્વિસ્ટ છે, એ જોઈ લઈએ. એક સ્વરચીપીઓની આવૃત્તિ 480 હર્ટ્ઝ છે. તેનાથી ઉત્સર્જિત થયેલા ધ્વનિનો વેગ 330 મીટર પર સેકન્ડ હોય તો ધ્વનિની તરંગ લંબાઈની ગણતરી કરો. તો આ તો સિમ્પલ એક્ઝામ્પલ છે. તરંગ લંબાઈ માટે શું થાય? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v/n, બરાબર. વેલોસિટી આપેલી છે મીટર પર સેકન્ડમાં અને એની ફ્રીક્વન્સી આપેલી છે 480 હર્ટ્ઝ, બરાબર. તો પહેલાં જેટલું આપેલું એ બધું લખી નાખો. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v/n, વીની કિંમત 330, ફ્રીક્વન્સી કિંમત 480, એમાં કિંમત મૂકી એટલે કેલ્ક્યુલેટરથી સીધો જવાબ આવશે. ક્લિયર? તો આ સિમ્પલ એક્ઝામ્પલ છે. ધેન સેકન્ડ એક્ઝામ્પલ, એક રેડિયો સ્ટેશન પરથી 353 મીટર તરંગ લંબાઈના રેડિયો તરંગો હવામાં ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો આ તરંગોની આવૃત્તિ શોધો, બરાબર. કાઉન્સમાં આપી દીધું છે રેડિયો વેવનો વેગ કેટલો હોય? 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટર પર સેકન્ડ છે, એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરો. કિલોમીટર એટલે 10⁵ મીટર, એટલે 10⁵ હતી તે 3 આવશે, 10⁸ મીટર પર સેકન્ડ થઈ જશે. ક્લિયર? તો તરંગનો વેગ 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ 353 મીટર. હવે શું પૂછ્યું છે? આવૃત્તિ શોધો n. તો આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી બાય વેવલેન્થ. વેલોસિટી 3 × 10⁸ અપોન 353. જે જવાબ આવે એ તમારું આન્સર, બરાબર. હર્ટ્ઝમાં પણ લખી શકો અને 10⁶ આવતી હોય તો એને તમે મેગા હર્ટ્ઝમાં પણ કન્વર્ટ કરી શકો, બરાબર. આન્સરની અંદર કદાચ તમારે આવું આવતું હોય 0.8498 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ, બરાબર. 10⁶ હર્ટ્ઝ આવતું હોય તો આને તમે 0.8498 મેગા હર્ટ્ઝ કહી શકો છો. ક્લિયર? ઓકે. ધેન એક્ઝામ્પલ નંબર 3, 25 મીટર તરંગ લંબાઈ અને 12 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયો તરંગનો વેગ શોધો. તો સેમ જે એક્ઝામ્પલ ઇંગ્લિશની બુકમાં 3જું અને 5મું છે એ જ એક્ઝામ્પલ આ સેમ છે. 25 મીટર તરંગ લંબાઈ અને 12 મેગાહર્ટ્ઝ, બરાબર. એની અંદર શું કહ્યું હતું? તમને 12 મીટર આપ્યું હતું અને 25 મેગાહર્ટ્ઝ આપ્યું હતું, બરાબર. તો જસ્ટ ખાલી આંકડો ચેન્જ કર્યો છે ફ્રીક્વન્સીનો, બાકી કેલ્ક્યુલેશન સેમ રહેશે, બરાબર. તો 25 મીટર લંબાઈ અને તરંગ લંબાઈ અને 12 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા રેડિયોના
તરંગોનો વેગ શોધો, તો એની વેલોસિટી કેટલી થશે? લેમ્બડા આપી દીધું છે, ફ્રીક્વન્સી આપી દીધી છે. સો v ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, n 12 ઇન્ટુ 10⁶ ઇન્ટુ 25 એ થશે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. ક્લિયર? તો આ એક્ઝામ્પલ ત્રીજી વખત આવ્યો એટલે ભૂલ ન પડે, બરાબર. ધેન એક્ઝામ્પલ નંબર 4, જો સ્ટીલના સળિયામાં પસાર થતા 2000 હર્ટ્ઝની આવૃત્તિવાળા ધ્વનિના વેગ 5000 મીટર પર સેકન્ડ હોય તો સ્ટીલમાં ધ્વનિની તરંગ લંબાઈ શોધો. લેમ્બડા પૂછ્યું છે, ફ્રીક્વન્સી આપેલી છે અને વેલોસિટી આપેલી છે, બરાબર. તો v ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, ફ્રીક્વન્સી 2000 હર્ટ્ઝ, વેલોસિટી 5000 મીટર પર સેકન્ડ. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય n, 5000 ભાગ્યા 2000 કેટલું થશે? 2.5 મીટર. તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 4. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 5ની. એક ટ્યુનિંગ ફોર્કની કંપનની આવૃત્તિ 250 હર્ટ્ઝ છે. જો ધ્વનિનો વેગ 340 મીટર પર સેકન્ડ હોય તો બે વસ્તુ પૂછી છે. એક, ધ્વનિની તરંગ લંબાઈ. બીજું, ટ્યુનિંગ ફોર્કમાં 50 આંદોલન સમયમાં ધ્વનિએ કાપેલું અંતર મેળવો. એટલે કે પહેલાં તો એની તરંગ લંબાઈ ગોતો, પછી ટ્યુનિંગ ફોર્ક એટલે કે જે સ્વરકાંટો છે એ 50 દોલન કરે, 50 દોલન કરે તો અવાજે કેટલું અંતર કાપ્યું હશે એ ગોતો, બરાબર. બે વસ્તુ પૂછી છે. તો સિમ્પલ છે, ફ્રીક્વન્સી આપેલી છે, વેલોસિટી આપેલી છે. તો વેવલેન્થ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ડિવાઈડ બાય ફ્રીક્વન્સી, બરાબર. v ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા, એની ઉપરથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય n, એટલે 340 ભાગ્યા 250 એ આવશે 1.36 મીટર, બરાબર. તો પહેલો જવાબ થશે વેવલેન્થ કેટલી આવી? 1.36 મીટર. ધ્વનિએ 50 આંદોલન માટે કાપેલું અંતર, તો 50 ગુણ્યા 1.36, એક વેવ માટે 1.36 મીટર આગું જાય તો 50 વેવ માટે 50 ગુણવા પડે, તો 50 ગુણ્યા 1.36, બરાબર, એટલે એ થશે 68 મીટર. તો એ થઈ ગયું તમારો જવાબ નંબર 2. ક્લિયર છે? દેન એક્ઝામ્પલ નંબર 6, 20 કિલો હર્ટ્ઝ આવૃત્તિવાળા અને હવામાં 340 મીટર પર સેકન્ડના વેગવાળા ધ્વનિના તરંગની ગણતરી કરો, તરંગ લંબાઈની ગણતરી કરો. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય n, બરાબર. v અને n આપેલું છે, એ તમે કરી શકો છો, સિમ્પલ છે. અને છેલ્લો એક્ઝામ્પલ નંબર 7, 440 હર્ટ્ઝ આવૃત્તિ અને 330 મીટર પર સેકન્ડ વેગ ધરાવતા ધ્વનિના તરંગની તરંગ લંબાઈ શોધો. તો એ પણ સિમ્પલ છે. વેલોસિટી આપેલી છે, ફ્રીક્વન્સી આપેલી છે, વેગ અને એની આવૃત્તિ આપેલી છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ v બાય n, 330 ભાગ્યા 440, તો 0 0 કેન્સલ, 11 13 ને 11 ચોખ્ખું એટલે 3/4 એટલે 0.75 મીટર. ક્લિયર? તો આ થઈ ગયા ગુજરાતી બુકના 7 એક્ઝામ્પલ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.